ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય શાખાતણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું છે અને આપણે પણ મોજમાં જ છીએ. વાગ્યા છે અત્યારે 7:10 કમ. તો બસ હવે આપણે સિયાબેન આરામમાં છે, એમના મમ્મી અને ગોર કરવા ગયા છે. તો આવે ત્યાં સુધીમાં કીધું એમને સરપ્રાઈઝ આપી અને આપણે ચા મૂકી દઈએ. તો ચા પાણી પકવવાની કામગીરી કરવાની છે અત્યારમાં. અને હું તમને પકવતો હોય સવારમાં, તો સોરી, કંઈ નહીં, જસ્ટ મજાક છે. બાકી તો બસ હવે નાહી લીધું તો પાછી હતી એને એવી હાલત થતી ગઈ છે. થોડીક વાર મજા આવી અને પછી ગરમી ચાલુ ને એમાંય પાછું હવે તો કહે છે કે 45 ડિગ્રી સુધી તાપમાન જોવાનું છે. તો આમાં કેમ સહન કરવું આટલો મોટો તાપ, વિધ ખબર નથી પડતી. અને ખાસ કરીને કે આપણે પશુ પંખીઓ છે અને બહાર જે લોકો ઝૂંપડામાં એમાં રહેતા હોય એ લોકો માટે તાપ અસહ્ય થઈ જશે. તો બસ મારે તમને લોકોને એટલી જ અપીલ કરવી છે, બને એટલી હેલ્પ આપણે લોકોએ એમની કરવી જોઈએ એવું હું માનું છું. પછી આમાં બધાની પોતપોતાની રાય અલગ અલગ હોય છે, પણ હું એક આ વિડીયોના માધ્યમથી અપીલ કરવા માગું છું કે આટલા મોટા તાપમાં છે ને આપણે પશુ પંખી અને જે નબળો વર્ગ છે કે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એમને આપણે તાપથી બચાવવા માટે જેટલી પણ હેલ્પ થાય એટલી કરવી જોઈએ. કંઈ નહીં, હાલો ફટાફટ હવે પહેલાં ચા પાણીને મૂકી દઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરજો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. ઓલરેડી આપણે અહીંયા મૂકી દીધો છે ચા અને બસ પાકવા આવ્યો છે, પણ હજી પ્રજ્ઞા નથી એવી. ત્યારનું હું વેઇટ કરું છું. મેં કીધું આ દરવાજો ખુલે અને આવે અને આ સરપ્રાઈઝ એમને આપીએ. તો જોઈએ છીએ હવે, નહીતર પછી આપણે પી લેશું ગરમ ગરમ ચાય પાણી. આવશે ત્યારે એમને ખબર પડશે કે લે ધવલે ચા પાણી પી લીધા છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરપ્રાઈઝ જો ચા બની ગઈ છે ઓલરેડી. યસ, વેરી ગુડ, થેન્ક યુ. મેં તો કીધું કે આમ હાવભાવ અલગ છે. થેન્ક યુ. બસ હું મારા કામના દિવસોમાં કરું છું. પેલા હું કામ પર જવાનું છે ને એમને વિચારમાં છું, સોચ વિચારું કે કઈ રીતે મેનેજ કરશું એમ. કઈ નહીં, વિચારીએ કઈ કે ના જો એ તો છે જ. તો હવે શું કરવાનું? કાંઈ નહીં, ધોવાનું. બીજું તો શું કરવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? થેન્ક યુ સો મચ સરજી. આ તો નાખી દીધું, બધું નખાઈ ગયું કમ્પ્લીટ, ખાલી ગાળવાનું જ છે. થેન્ક યુ. ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે ને અહીંયા અમારે બેનબાની પણ સવાર પડી ગઈ છે. તો પેલા એમની સાથે મુલાકાત કરીએ, પછી આપણે સુવિચાર તરફ આગળ વધીએ. તો વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. સ્માઇલ આપી આ વખતે પણ. હે ક્યારેક મળી જાય. ક્યારેક મળી જાય. જે લોકો સ્માઇલની વેઇટ કરતા હતા એ લોકોને સ્માઇલ જોવા મળી ગઈ છે સિયાબેનની. અને બસ હવે સુવિચાર તરફ આપણે આગળ વધીએ, કારણ કે 7:45 થઈ ગઈ છે. તો આપણે પણ હવે ઓફિસ જવાનો સમય થતો આવે છે અને હવે જોવાનું એ છે કે અમારા બેનબા શું કરવાના થયા છે આજે. કેમ જોઈએ આગળ ખબર પડશે હું કરશે હું નહીં. કેમ કે આજે થોડીક તકલીફ થઈ હતી, થોડીક તકલીફ રાતે નીંદરમાં થતી હતી. બધું એવું છે, હાલે રાખે, આદત પડી જશે. નહીં વાંધો. હવે એને ખબર જ છે કે અહીંયા કઈ જવાનું પોસિબલ નથી, પણ મને એવું લાગે છે ધવલ કે વહેલા મોડી સી એમ કહે મમ્મી કે અહીંયા નથી રહેવું, તું ગામડે લઈ લે. આપણે ગામડે નહીં, અહીંયા સિટીમાં નહીં. કેમ કે એને તકલીફ બીજી કઈ નથી, અહીંયા વાતાવરણ હોય અને કબૂતર ને ચકલા ને આવે રાખે ને જોયે રાખે. એટલે મેં કાલ ધવલ ને કીધું, પણ ધવલ માયના નહીં મારું. મેં તો કીધું તું ધવલ 4-5 વાંદરા અને 4-5 કબૂતર, 1-2 ખીચકોલી, બધું ભરતા જાય ડેકીમાં. ચલો યાર, સાબજી જતા રહ્યા છે ઓફિસ અને આપણે છીએ ઘરે. રોજની જેમ કેમ પહેલા ઘરે રહેતા અત્યારે બી આપણે ઘરે રહેવાનું છે. તો હું ને સિયા ઘરે છે અત્યારમાં, તો નથી તકલીફ કોઈ. એ ગયા ત્યારે રૂમમાં રાખી હતી અને અત્યારે વોકરમાં બેસાડીશ. તો વોકર એન્જોય કરે, આપણે ઠેકાણે કરવાનું છે સામાન. કેમ કે કાલે વરસાદ ને એ લોકો આવ્યા પિયરથી, તો થોડું ઘણું લેવા છે. તો આપણે આપ્યું છે લસણ છે અહીંયા, અને આ વાળી છે ડુંગળી. આપી ગયા હતા તરબૂચ આપણા હતા એ છે ને. એક ટેટી આપણે લીધી હતી પેલી તરિયાવાળી, મેં કીધું હું લાવી હતી દેશી ટેટી પણ દેશી ટેટી મારી લીધી હાવ બેકાર. કંઈ કાઢી લેવાનું નીકળું નહીં ટેટીમાં. તો ડુંગળીને એવું બધું આપણે ભરી દઈએ અને લસણને બધું આપણે ઠેકાણે કરી દઈએ. એને સિયા દીકરો. અને અહીંયા હજી તો વોકર એન્જોય થાય છે, એની પ્રોબ્લેમ નથી. પછી જોઈએ લસણ જબલામાં ભરી નાખી ત્યારે થશે. બીજો કોઈ ઓપ્શન નથી આવડી આવ્યું.
કેમ કે બાસ્કેટમાં ને રાખવું મારે તકલીફ કેવી થાય છે કે બહારની સાઈડ રાખું છું ને લસણની બાસ્કેટ ને ઓલે ડુંગળીની બાસ્કેટ ને તો પછી એમાં છે ને કબૂતર માળો બનાવે ને કબૂતર એમાં બેસે છે પછી સિયા બેબીને જોવું હોય ને ત્યારે એમાં કબૂતર રહેતું નથી અને અહીંયા બહાર એના પોર્ચમાં મારે જોવું બતાવવા કઈ રીતના લઈ જવી એટલે એ બધી તકલીફ છે એટલે કબૂતરને નથી આવવા દેતી કેમ કે પછી ખરાબ કરી નાખે ને હાજર ન હોય ત્યારે બહુ પેલું થઈ જાય હોય ત્યારે તો જોઈએ પણ 2-3 દિવસ ન હોય ક્યાંય ગયા હોય ને ત્યારે વધારે ખરાબ થઈ જાય એટલા માટે નથી માળો બનાવવા દેતી પણ જોઈએ કેટલો ટાઈમ આપણું હાલે છે બાકી હાલે હંમેશા કબૂતરનું એસીનું જે પેલું છે એમના ઉપર તેમણે માળો ઓલરેડી બનાવ્યો છે ત્યાં આપણે નથી પેલો પ્રોબ્લેમ થતો મેં કંઈ વાંધો નહીં એ પણ બિચારા એમનું ઘર ગોતતા હોય ન હોય એમને ઘર તો શું કરે આપણી આગળ ન હોય ત્યારે આપણે બી થતું હોય તો એમને બી થાય અને દરવાજો બંધ છે દીકરા ત્યાં નહીં જવાનું હા એ બંધ છે ઓકે અહીંયા માહી ફિયા રમાડે છે સિયા બેબીને આફ્ટર લોંગ ટાઈમ પછી હે ને માહી ફિયા મામા ઘરથી આવી ગયા અને આપણે થઈ ગયા છીએ બપોરા તો બપોરામાં છે ખીચડી તાંજલ જેકી ભાજી તાંદલ જેકી ભાજી અને કાતરાની ચટણી જે ફૂલ આવે ને એ ફૂલની ચટણી છે તો બસ આવી જાઓ તમે લોકો બપોરા કરવા માટે મસ્ત મજાના બપોરા કરી લઈએ ખીચડી ને તાંજળિયાની ભાજી એટલે કંઈ જોઈએ નહીં પછી સાંજે જોઈએ શાકભાજી લેવા જવાનું છે અને એક હોસ્પિટલે જવાનું છે મારે શું છે આગળ એ આગળ કન્ટિન્યુ કરશો અત્યારે નહીં કહીએ કંઈ અત્યારથી કેમ કે ફાઇનલ નથી ખબર એટલા માટે ચાલો બપોરે જમવામાં મળ્યા તો તાંજરિયાની ભાજી ને ખીચડી ખાવામાં અને ખીચડી ને તાંજરિયાની ભાજી ખાતા ખાતા ગાડી લઈને પાછા નીકળી ગયા જો અમારું આવું કંઈક હોય એનો સાબજી અચાનકથી જ પ્લાન થઈ જાય કઈ નક્કી ન હોય અને સીધો પ્લાન બની જાય અને નીકળી જાય જો અત્યારે પણ નીકળી ગયા છે અત્યારે પેલા જવાનું છે આપણે મઝેવડીમાં યસ ત્યાંથી આપણે લેવાના છે સેવ મમરા અને ચટણી યસ લસણ માખિયાળા ગામની ફેમસ છે તમારામાંથી કેટલા લોકોએ ખાધા છે સેવ મમરા અને ચટણી માખિયાળા ગામના ઈ કમેન્ટ્સ કરજો બાકી અમે તો ખાવાના છીએ આજે હવે આજે ખાઈએ કે મોડી રાતે ખાઈએ એ નક્કી નથી મોડી રાત એટલે કે ફાઇનલ છે 12 વાગ્યા પછી અને મોડી રાત કહેશું આપણે જોઈએ કેટલા વાગે ખાઈ આપણી સિયાબેન હું કરે ખબર નહીં અને તમે જોતા જશો કદાચ અટાણ સુધી ક્લિપ થઈને એમાં કે અમારી સિયાબેન ને મેં પહેલી વાર આ સીટમાં બેહાડા છે આગળના પણ આગળની સીટ એ રહેતી જ નથી ઊભી જ થાય છે ઊભી થાય મજા જ નથી આવતી એટલે મારે નહીં તો જવું તો પડશે જ પાછળ પણ હું હરક કરીને બેસી ગઈ છું આગળ મેં કીધું નહીં મારે થોડીક વાર આગળ બેવું છે એમ ત્યાં સુધી જો પણ શાંતિથી એ તો સારી વાત છે બધા રમકડા અલગ અલગ આપીને મજવડી આવી જાય તય કરવી છે મારે મજવડી બદલી ગઈ છે મજવડીથી શિફ્ટ થઈ જાજો મજવડીથી શિફ્ટ થઈ જાશું મને એમ થાય કે હું આગળની સીટે બેસું મારી દીકરી જો ન બેસવા દે કેમ કે એને પાછળ મજા જ આવે છે ને બેડ પર બેસવાની એટલા માટે સુતા સુતા બેઠા જવું હોય એટલે મજા આવે ને હે ને છીએ બેબી અને હવે રહ્યો પ્રશ્ન કે આપણે ક્યાં જઈએ છીએ એ તો હવે તમને સસ્પેન્સ રાખીશું જ અત્યારે આપણે જેમ રસ્તામાં આગળ જતા જશું ને હોલ્ડ કરતા જશું એમ તમને લોકોને આઈડિયા આવતો જશે કે આપણે એક્ચ્યુઅલી જઈએ છીએ કઈ જગ્યા પર તો વિડિયો છોડીને ક્યાંય જતા નહીં બહુ મજા આવવાની છે હે ને સાબજી એકદમ ધમાલ મસ્તી મજા દે એને જીએ દીકરો મજા દે ગાડીમાં વાગી ગયા કેટલા 7:05 એક્ઝેક્ટ 7:05 વાગી ગઈ છે જો મારી ઘડિયાળ થોડી આડાવડી વહી ગઈ અને ઈ સીધી કરો છો ને તમારી છોકરી આડાવડી છે મને સિયા દીકરો તમે ગાડીમાં ખાઈ લીધું ગાડીમાં પી લીધું અને ગાડીમાં નીંદી કરી લીધી તોય અમારે જ્યાં પૂગવાનું છે ને એ જગ્યા નું આવી એ ઠેકાણું નું આવ્યું અમારું ડેસ્ટિનેશન પૂરું ન થયું કેમ સમજી હજી અડધી કલાક ઉપરનો ટાઈમ ગણી લેવાનો ના એટલું બધું નથી હવે એપ્રોક્સ અડધી કલાક તો થાય જ હજી જોજો ને તમે તો બસ એટલો જ ટાઈમ છે હજી પહોંચવામાં તો હજી મંજિલ અમારી દૂર છે બહુ બધી જો પીવામાં તો આ ગુવાવાનું જ્યુસ એ પી લીધું પછી ધોરાજી થી આપણે શું પીધું હતું ફ્રેશ લેમન પીધી હતી અહીંયાથી મસાલા પાન ખાઈ લીધું મેં તો હું મારી વાત કરતી હતી સિયા જેનો જ કરતી એટલું બધું કરી લીધું સિયા બેન રમી લીધું ઘડીક વાર આરોટી લીધું ગલગોટિયા માર લીધા હું કરી લીધું આગળની સીટમાંથી પાછળની સીટમાં આવી ગયા એ મજવડી માં જ પુગાણું તો અમારાથી મજવડી અમે જગ્યા બદલી નાખી એને સિયા પછી પાછળ આવી ગયા અને પછી પાછળ એને મજા આવી ગઈ અને એક નીંદરે કરી લીધી ગાડીમાં આ વાહ ઘેટા બકરા ગીદેડા ગાર્ડરિયો પ્રવાહ કહેવાય ગીદેડા એ તો નથી ખબર હજી ડ્રાઇવિંગ સાબજી નું કન્ટિન્યુ છે અડધી કલાક એપ્રોક્સ કન્ટિન્યુ રાખવું પડશે પછી પહોંચી જાય સીધા આપણા ડેસ્ટિનેશન પર આના પછીની નેક્સ્ટ ક્લિપ સીધી ઈ જ આવશે હવે હા હવે ત્યાં જઈને જ કન્ટિન્યુ કરશું હવે અહીંયા રસ્તામાંથી કન્ટિન્યુ નહીં કરીએ
અને જોઈએ કંઈક નવું આવશે તો કન્ટિન્યુ બી કરી લેશું, કઈ નક્કી ન હોય, ક્યારે ઈચ્છા થઈ જાય કેમેરો ઉઠાવવાની. અને હા, બીજી એક વસ્તુ તમને કહી જ દઉં હવે, અત્યારે મને યાદ આવી ગયું, અત્યારે ઓટોમેટિક એટલે મારા આગળ ધ્યાન રાખવું પડે, તો લાગતા હોય ને ગાડી જોઈ કે પરમ દિવસના વિડીયોમાં તમને 1 દિવસ 2 દિવસ લેટ મળે છે એટલા માટે 1 દિવસ. તો પરમ દિવસના વિડીયોમાં મેં એવું લખ્યું હતું કે આખરે મમ્મી આવી ગયા. મેં એમાં ક્યાં ચોખવટ પાડીને લખ્યું હતું કે પ્રજ્ઞાના મમ્મી આવ્યા, કે ધવલના મમ્મી આવ્યા, કે આમ કે આમ. તો તમે લોકો કેટલી તમારામાંથી કોમેન્ટ કરતી હતી, બધા લોકોને નથી કહેતી, જેને કોમેન્ટ કરી છે એમને કહું છું કે ખોટું ટાઇટલ હોય, ખોટું જ હોય, ખોટું. પણ મેં કોઈ ચોખવટ તો નથી પાડી ને. તો તમારા મનથી તમે કેમ વિચારીને નક્કી કરી લ્યો કે આમ જ કીધું છે કે આમ જ છે એમને, પછી અમને ખોટા પાડો. એનીવે, જે હોય જે સમજ કરી હોય, જે લોકો જે કહેતા હોય, આપણે આ કાનેથી સાંભળીને આ કાને જવા દેવાનું. મેં ઘણા બધાને આન્સર આપ્યો તો કે મેં ચોખવટ નથી પાડી, તમે જુઓ વાંચો પછી મને કહેજો કે ખોટા છો, ખોટા છો. અને છતાં બી કેવું હોય તો હા અમે ખોટા છીએ, સ્વીકારી લઈએ છીએ, પછી શું, એને છીએ દીકરો. બાકી અમે અમારી મોજમાં છીએ અત્યારે, તો જવાનું જ્યાં છે ને ત્યાં. આ ભાઈ ઉપર કેસ કરો. કાંઈ કેસ નો થાય. હું કામ નો થાય? રામ રામ સીતારામ. રામ રામ સીતારામ. હું કે હારું ધવલભાઈ? હો, હો. આ બધું તમે ચાલુ કર્યું? ના ના, તો અમે તમને ક્લિપ મોકલશું ને. એવું છે, એ સારું લ્યો ભાઈ, ભાઈ જમાવટ હો. કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ. ફાઇનલી આવા નેચરલી વાતાવરણમાં જેની આરે સિયા બેબીને વધારે લગાવ છે તો કીધું આજે આપણે એને રિસોર્ટમાં લઈ જ જઈએ, હે ને સાવજી? એટલે અત્યાર સુધી તમારી આરે સસ્પેન્સ રાખ્યું હતું કે આપણે ક્યાં જવાના છીએ, તો અમે આ લોકો આવી પહોંચ્યા છીએ રિસોર્ટમાં. હાલાર વિલેજ રિસોર્ટ. હાલાર વિલેજ રિસોર્ટ. તો બસ હવે અહીંયા આપણે જોઈએ કેટલીક મોજ મસ્તી કરીએ છીએ. ટ્રાફિક તો સારી છે, GJ5, GJ3 એવા બધા પાસિંગ છે. જોઈએ આગળ અને કરીએ મોજ મસ્તી ને ધમાલ. ચકડી. અમારી સિયા બેબી ફર્સ્ટ રિસોર્ટ માં એન્ટ્રી લઈ રહી છે ને, ટાઈમ ફર્સ્ટ ટાઈમ ને ફર્સ્ટ રિસોર્ટ ને, પહેલો જ રિસોર્ટ અત્યાર સુધી. રિસોર્ટ ઈ એમના મામાનો. યસ, એ પણ એમના મામા. એન્જોય કરે છે નીચે ઉતરીને સીધી. ઈ કે હા, એને મજા આવી. આમાં એને વધારે મજા આવે છે. હે પિયા ક્યાં આવી તું? રિસોર્ટ માં કે હેમાં દીકરા રખડે. પણ આ જોઈ લે, અમારે રિસેપ્શન ઉપર એન્ટ્રી કરી લીધી કે હાલો હાલો બુકિંગ કરાવો ઝડપથી ફટાફટ. નંબર ન હોય, રૂમ નંબર 11, 12 ને 21 ને 21 રૂમ ક્યાં છે આમાં? એવું છે. ટોકન હોય, મન શીખવાડે. ચાવી કયો તો નંબર હોય, બોલો કઈ આપું એમ? કયો ટેન્ટ વાળું જોઈએ છે કે પેલું જોઈએ છે? હા, એ તમારે જે જોતું હોય એ બોલો. એ આ લોકો કહેશે, તમે કમેન્ટ્સ કરજો કયું જોઈએ છે, બરોબર ને? બાકી મસ્ત મજાનો બધું લઈ લીધું છે જો આપણે પ્લેઇંગના સાધનો. આ જો ઓલા ફૂગા શું કે છે? ચલો હું ચલો એ જોજે સિયા છે હો મારી પાસે, ધ્યાન રાખજે. તો કે હું મારીશ થોડી તમને? નક્કી ના હોય કાં સિયા? ના ના, હમ એવું ન કરે મમ્મા. સિયા બેન ને મોજે મોજ જ છે હો ભાઈ, કે ના આવા વાતાવરણમાં કાંઈ ઘટે જ નહીં, જોરદાર. કારણ કે આ બધું નવું નવું લઈ ગયા રાખે જ ને રિસોર્ટ એમને, એટલે કે હું જોઈએ જ રાખું રહીમે જ રાખું. એમાં હજી એને સાંજે આપણે સ્વિમિંગ પુલમાં નવડાવી છે. નાવું જ ને તારે સિયા? અરે નિંદર બિંદર બધું ઉડી જાય. કેમ સિયા? એ સિયા નહીં બોલે. જોવામાં મગ્ન છે બધું, કારણ કે લાઇટિંગ વધારે છે અહીંયા, એમના હિસાબે આ બધું આ નવું નવું છે શું અહીંયા ઈ કે. તો હવે અત્યારે બધા લોકો જતા રહ્યા છે એમનું ડિનર લેવા માટે. વાગ્યા છે અત્યારે 8:30 અને બસ હજી આપણે તો ઘરધણીની રાત જોઈએ છીએ. ઘરધણી ક્યારે આવે હે તને કહું? ઘરધણી આવે પછી આપણો કઈક બેડ ઘર પડે કે હું કરું હું ના કરું એમ. તો હું કરું હું ના કરું, નહીતર મારી બેન જો પછી હું બેન જો હમણાં ચાલુ થઈ જાય એનો ધીંગા એમ હું તો નહીં થાય, કારણ કે આ બધું લાઇટિંગ એને હે ને મજા જ આવે છે જોવાની. એટલે તો ત્યાં હિચકે નો બેઠો હિચકે ને, પણ હિચકે ગરમી થઈ ને વાંધો ઈ આવે છે ને બીજું કઈ નથી. હું ત્યાં ને પવન નથી આવતો, બીજો કઈ નથી વાંધો. હા, હિચકા ખાવાના છે. બાકી લોકેશન એક નંબર લાગે છે અત્યારે. ત્યારે આપણે આવ્યા તો ઓપનિંગમાં, ત્યારે તો બહુ બધા માણસો હતા એટલે આમ મજા નહોતી આવતી એવું લાગે. પણ અત્યારે આવો ને એટલે એકદમ શાંત વાતાવરણ, નયનરમ્ય વાતાવરણ ને જોરદાર જમાવટ આવી જાય એવું વાતાવરણ. કેમ? ગાડીમાં રોકાવાનો મોકો બહુ ઓછો મળે. હા, તો એ લાભ પણ મળી જાય, ટેન્ટ નો લાભ પણ મળી જાય અને રિસોર્ટ નો લાભ પણ મળી જાય. બધું એક આવે, બધું એક હારે. બન જેવું. આ બાજુના લોકોને ગેરમાં જવાની જરૂર ન પડે, યસ, ગેરમાં જવાની જરૂર ન પડે. હાલારમાં જ મળી રહે બધું.
9:15 સમય થયો છે ને હવે આવ્યા છીએ આપણે રેસ્ટોરન્ટ એરિયામાં. કીધું ભોજન ગ્રહણ કરી લઈએ. આપણે વેઇટ કરતા હતા વિશાલભાઈની, પણ અમારે જયેશભાઈ સમાચાર એવા ભાઈ એ લોકો ખાઈ પીને આવે છે. કરવાનું શું આમાં હવે? આપણે બેસી જ જવાય ને, હવે ઈ જ કરાય ને. બાકી સાંજના મેનુમાં છે અહીંયા સાવ ટમેટા, પછી છે આ ગુલાબજાંબુ સ્વીટમાં, પછી બટાકા, રોટલી, ભાખરી કે રોટલા, ભાખરી, દહીં, ખીચડી અને કઢી અને ફ્રાઈમ્સ. આવું કંઈક સાંજનું મેનુ છે. જોરદાર જમાવટ આવી જાય એવું. હાલો તમારે કોઈને વારું પાણી કરવું હોય તો. બાકી આવા ખુલ્લા નેચરલ વાતાવરણમાં જમાવટ આવી જાય, કંઈ ઘટે જ નહીં. કા મોજે મોજ ને રોજે રોજ ને કાંઈ ઘટે નહીં. અમારે સિયાબેન ને કાંઈ ઘટે નહીં. જો ચાલુ જ છે એમનું. સારું હાલો તો પેલા ટીસુ લઈ લઈએ આપણે, પછી મળીએ છીએ પાછા વિશાલભાઈ આવે ત્યારે. ખાઈ પીને ફ્રી થઈ ગયા છે ને હવે જવાનું પ્લાનિંગ કરીએ છીએ આપણે સ્વિમિંગ પુલમાં નાહવામાં. પણ એની પહેલા આ બાઇકને તમે ઓળખી દો, બહુ જૂનવાણી બાઇક છે અને અત્યારે આપણે આમને ચલાવવાની ટ્રાય કરવાની છે. કારણ કે આની કિક ને એ બધું છે ને ઊંધું ઉલટી સાઈડ આવે છે અને ટ્રાય કરીએ છીએ. જોઈએ ઉપડી જાય તો આપણા નસીબ, નહીતર પછી ઠંડુ પડી ગયું તો સવારે ગરમ થાય ત્યારે ટ્રાય કરીશું આપણે આને હાંકવાની. બાકી હાંકવાની બહુ મજા આવે એવું કહેતા હોય બધા, જાય હાકે છે ને એ. બરોબર ને જયેશભાઈ? રાજદૂત બોલી જ ગયા નામ. હવે ક્યારના ટ્રાય કરીએ છીએ ઉપાડવાનું, પણ આ ટાઢો પવન છે ને અત્યારે એમાં ઠરી ગયું છે એન્જિન આનું. બસ આમ જ થઈ જાય છે. સારું હાલો તો હવે જોઈએ, ઉપડે તો ટ્રાય કરીએ હાંકવાની, અને નહીતર પછી પડીએ સીધા સ્વિમિંગ પુલમાં. વાગ્યા છે કેટલા અત્યારે જોઈ લો, 10:30. 10:30 વાગે નાવા પડવું છે આપણે સ્વિમિંગ પુલમાં. બધા લોકો તડકાના નાતા હોય, આપણે કીધું રાતના નાહીએ, રાતના રાજા. બસ તો હવે કપડાને ચેન્જ કરીને આવી ગયા છે સ્વિમિંગ પુલમાં. રાતમાં કોણ નાતું હોય છે? આ જોઈ લે હે ને. બાકી લે લે તું મારે એક ઠેકડો તો કાંઈ ને. આ લાઈફ જેકેટ પહેરી લે. હું બીક લાગે એમાં? કઈ બીવાનું થોડુંક હોય મસ્ત. કેમાં? એમાં ન હોય નાવાનું તો કઈ નહીં. પાણી છે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ. એ તો મને ખબર છે, હું સિયા ઉઠી જાય ને તો સંભળાય નહીં મને, બીજો કઈ પ્રોબ્લેમ નથી. કઈ ને એક ડૂબકી મારીને જવાનું. ફાઇનલી ગયા છે અંદર. એને કમર પાણી થાય છે ને, માફે પાણી જોઈને હિંમત નથી થતી કે આપણે અંદર જઈએ એમ. કરે હે ને મોજું. બાકી જોઈ લ્યો રેલગાડી બનાવી પાણીની અંદર ને આપણે નાહી ધોઈને નીકળી ગયા છીએ બહાર. આ છે નાના છોકરાઓનો કુંડ, આ છે મોટેરાઓનો. તો બધા ના ભાવ ડબ્બો નબળો નથી ને? હે નાવાની ખૂબ મજા પડી, જોરદાર જમાવટ આવી, પણ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો. એના હિસાબે આપણે નીકળી જવું પડ્યું, પણ કંઈ વાંધો નહીં. આપણે બહાર બેસીએ ને હવે નાવાવાળા લોકો બધા નાહી છે ને મોડી રાત્રે પછી આપણે જે મજેવડીથી સેવ મમરાને ચટણીનો નાસ્તો લીધો છે એ કરવાનો પ્લાનિંગ છે. તો એ સેવ મમરાને ચટણી આપણે અહીંયા લેતા આવ્યા હતા. મને જો આવું તરતા આવડે. હે સીધું ન આવડે, આવું આવડે ઊંધું. રાતના વાગ્યા છે 12:05. મારી દીકરી જાગે અને પપ્પા હજી નાઈ. કઈ રીત છે? રાતના 12 વાગી તમે ધુબાકા લ્યો દોલ. ધુબાકા જ લેવાના હોય ને આમાં. ઈ વાત એ હાજી. રાતના રાજા પહેરી લેવાનું. આ એક આમ પહેરવાનું. તરતા ન આવડે ને એને ટ્રીક કહું છું. ઓકે. અને બીજું છે ને ઊભી. કેમ એમ નહીં જો ઈ લાંબુ. ઓકે હાલો થઈ ગઈ જોઈન્ટ ગાડી, પણ થોડુંક ટાયર સેટું વહી ગયું, નજીક ખેંચવાની જરૂર. હા બસ મોજે મોજ ને રોજે રોજ. કા સિયા? હા ઘટે તો જિંદગી ઘટે મારી સિયા દીકરાની, બાકી કઈ ન ઘટે. 12:30 વાગ્યા ને બસ હવે નાઈ નહીં ને ભૂખ લાગી બધા લોકોને. તો આવી જાવ સેવ મમરાની પાર્ટી કરવા. કેમ? માખિયાડા ના કયો તો ભલે, મજેવડી ના કયો તો પણ ભલે, બધાય સેવ મમરા હરખા જ કહેવાય. ભાઈ શિવુ, એ શિવુ, એ તો ટોપિયા જ હારે છે જોઈ લે. કેવું હે? તીખી ખાવી હે? ભાઈ